श्री गणेशाय नमः। अनादि निधनो देव शंख चक्रो गदाधर अक्षय पुंडरीकाक्ष पितृमोक्ष प्रदो भव। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। बात करिए आज दिन विशेषनी। सामान्य घणी बधी बाबतो एवी छे के आपणने क्यारेक क्यारेक परेशान करे छे। घणी बधी बाबतो एवी छे क्यारेक क्यारेक अचिंतानो आपणने आनंद आपे छे। तो एनो मतलब के समय मारो साधजे वाला, करूं हूं तो काला वाला। सवाરમાં ઉઠી હથેળીનું દર્શન કરીએ ત્યારે શું કહીએ છીએ? કરાકરે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર્મધ્યેતુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ। અને અત્યારે લોકો કહે છે પ્રભાતે કપ દર્શનમ, ચા પીવાનું કરો, હવારમાં ઉઠીને બીજું બધું થયા કરશે। તો અહીંયા સમય જે છે એ સમય સારો ક્યારે થાય, સમય સારો ક્યારે આવે? બીજા ઘણા બધા એવા આજના આ જે કહેવાય ને કે ભાઈ કર્મક્ષેત્રની અંદર પોતે ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે જે તત્પર છે, સારું ભણેલા છે, એવા લોકો ખાસ કરી આ પ્રશ્ન પૂછતા હોય કે મહારાજ અમારી કુંડળીમાં રાજયોગ છે કે નહીં? તો રાજયોગ એટલે શું? રાજયોગ કયા પ્રકારના પરિણામ આપે અને રાજયોગ દ્વારા ક્યારે અને કેવી સફળતાની પ્રાપ્તિ થાય? હવે રાજયોગ તો આવે, પણ સાથે સાથે બીજો એક યોગ પણ રાજયોગમાં આવે છે, જેને વિપરીત રાજયોગ કહેવામાં આવે છે। અને વિપરીત રાજયોગ પણ લાભ કરાવડાવે। તમે વિચાર કરો લો, કહેવાય વિપરીત રાજયોગ પણ એ લાભ કરાવડાવે, પણ ક્યારે કરાવડાવે? નાણાકીય લાભ ક્યારે મળે? મોટાભાગે તો નોકરીમાં પૈસા સારા મળે, સેલેરી સારી મળે, ધંધામાં વેપારમાં લાભ સારો થાય। ગૃહિણી પણ એવું વિચારે કે મારા ઘરની અંદર ઘરવાળા થોડા પૈસા વધારે આપે ને તો બહેણીમાં અને વાટકામાં બધે મૂક્યા રાખું થોડા થોડા, મને ક્યારે કામ લાગે, જરૂર પડતા હોય ત્યારે। બરોબર છે? તો આ જે બચત કરવાની જે પદ્ધતિ, નાણાકીય બાબતમાં લાભ ક્યારે મળે, આ બધી વસ્તુઓ જ્યોતિષના આધારે જો જાણવી હોય તો જાણી શકાય છે। કેમ ના જાણી શકાય? જાણી તો શકાય, પણ એના માટે તમારી પાસે અમુક વસ્તુઓ પરફેક્ટ જોઈએ। તમારી જન્મ તારીખ બહુ પરફેક્ટ હોય તો જ સારા આપણને ખબર પડે। બીજી વસ્તુ એ છે કે જન્મનો સ્થળ, અને ત્રીજી સૌથી અગત્યની વસ્તુ છે જન્મનો સમય। સામાન્ય રીતે 3.2 એવું કહેવાય છે કે ભાઈ દર 3 મિનિટે નવમાંશ કુંડળી બદલાઈ જાય। હવે આપણે કંઈક 9 થી 9:30 નો જન્મ છે કે 10 વાગ્યાનો જન્મ છે, તો એવા લોકો માટે કદાચ આ વસ્તુ શક્ય નથી કે એને આપણે સંક્ષિપ્ત રીતે જોઈ શકીએ। આપણને ખબર છે આપણે જયારે જન્મીએ ને ત્યારે એક આકાશની અંદર નભોમંડળમાં પૂર્વ દિશામાં એક ઉદિત નક્ષત્ર હોય છે, અને નક્ષત્રના આધારે મારું તમારું શરીર ઘડાય। ઘણા એમ કહેતા ભાઈ મા બાપ ઊંચા હોય, મોટા હોય, પણ છોકરાની ઊંચાઈ ના હોય એટલી બધી, ને તો કેમ કહેવાય મા બાપ ઊંચા હોય તો છોકરા ઊંચા થાય, મા બાપ નીચા હોય તો છોકરા નીચા થાય। બરોબર છે? તો આ એવું ઘણી વખત નથી જોવાતું। તો એનો મતલબ એવો થાય કે એનો જે પ્રભાવ, હા કદાચ એવું બને કે તમારા ડીએનએ સાથે એટલે પ્રભાવ જ એવો આવે કે નક્ષત્ર એવા પ્રાપ્ત થાય। તો મિત્રો હંમેશા આ બધી વસ્તુઓને જોવા માટે એક સરસ મજાનું એક જેને કહેવાય ને, કોઈ સારા ગામ જવું હોય, અત્યારે ગૂગલમાં તમે મેપ ખોલો તો તમને ક્યાંથી ક્યાં જવામાં કેટલો ટાઈમ લાગશે, કેટલા કિલોમીટર થશે, લાલ એરો બતાવે મતલબ કે આ સમય ટ્રાફિક વાળો રહેશે, અથવા તો ક્યાંક ડાયવર્ઝન છે, ખબર પડે ને આપણને। અને પછી આપણે વાહન ચલાવીએ ભાઈ 2.5 કલાકમાં આ પહોંચે એવી સંભાવનાઓ છે, પણ વરસાદનો માહોલ છે, ગાડી વધારે ચાલશે નહીં, ડાયવર્ઝન છે, ટ્રાફિક હોવાની સંભાવનાઓ છે, તો આ ગાડીને કલાક મોડી પહોંચે તેવી સંભાવનાઓ આપણને દેખાય છે। પણ આ સંભાવનાઓ છે, ક્યારેક ક્યારેક ટ્રાફિક ના હોય, વરસાદ આપણે જતા નીકળીએ રોકાઈ જાય, અને ડાયવર્ઝન વાળો રોડ સારો હોય તો સારી એવરેજ કપાય। મિત્રો આ વ્યવહારિક વાતોને જ્યોતિષની વાતોમાં જો વણવાની હોય તો આપણા જ્યોતિષની અંદર પારાશર ઋષિએ એક દશા આપી છે જેનું નામ છે વિંશોત્તરી મહાદશા। તો વિંશોત્તરી મહાદશા એટલે સામાન્ય રીતે 120 વર્ષનું જે તે સમયનું આયુષ્યની કલ્પના કરી અને 9 ગ્રહોની અંદર એને વહેંચ્યું છે। અને આ વિંશોત્તરી મહાદશા એ શું છે? અમે કહ્યું ને કે ગૂગલ મેપમાં જાઓ એટલે તમને ખબર પડે। એ જ પ્રમાણે તમે તમારા જીવનની અંદર જયારે ચાલતા હોય ત્યારે ક્યાં વળાંક આવશે, ક્યાં ગામ આવશે, કોણ હગુવાલું આવશે, કોણ શત્રુ આવશે, કોણ મિત્ર આવશે, ક્યાં પૈસા મળશે, ક્યાં પાણી પીવા મળશે, ક્યાં ભોજન માટે સારી રેસ્ટોરન્ટ મળશે, આપણને ખબર પડે ને। એ જ પ્રમાણે મારા જીવનમાં ક્યાં સુખ આવશે, કોણ મને સુખ આપશે, કેવી રીતના સુખ આપશે, કોણ મને દુઃખ આપશે, કેવી રીતના દુઃખ આપશે, ક્યારે મને લાભ થશે, ક્યારે મને નુકસાન થશે, ક્યારે સફળતાપૂર્વક આગળ વધી શકીશ અને ક્યારે અચેતનાની બ્રેક લાગશે, આ બધી ખબરો પડે આપણને। પણ એના માટે મેં કહ્યું ને એ પ્રમાણે તમારી પાસે સૂક્ષ્મ ગણિત હોવું જરૂરી છે, જે વિંશોત્તરી મહાદશામાં ખાસ જોવામાં આવે છે। તો તમે સામાન્ય રીતે જ્યોતિષ ચક્રના આધારે આ 120 વર્ષના આયુષ્યની કલ્પના આપણે કરી છે આપણા પારાશર ઋષિએ। પાછું દક્ષિણ દિશા તમે જાઓ તો ત્યાં અષ્ટોત્તરી માન્ય ગણવામાં આવે છે, પણ અહીંયા નાત્ર અષ્ટોત્તરી મત એવો પારાશરી સિદ્ધાંત છે કે અષ્ટોત્તરીનો મત અહીંયા શ્રેષ્ઠ નથી। અહીંયા જે વાવવાનું, અહીંયા જે ઉગે એ અષ્ટોત્તરી નહીં પણ વિંશોત્તરી મહાદશા છે। તો એ નક્ષત્રના આધારે મિત્રો જોઈ શકાય। હવે મને તમને ખબર છે કે રવિ પછી તો સોમ, ત્રીજો મંગળવાર, ચોથો બુધ, ગુરુ, પાંચમો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર, તે હાથમો છેલ્લો હાથવાર આવી ગયા। તો હાથવાર પ્રમાણે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આ 7 ગ્રહો આવી ગયા। રાહુ અને કેતુ 2 છાયા ગ્રહ, ટોટલ 9 થઈ ગયા।
અહીંયા વિંશોત્તરી મહાદશાની અંદર આ પદ્ધતિ કામ લાગતી નથી. એમાં તો સૂર્ય આવે, સૂર્ય પછી ચંદ્ર આવે, ચંદ્ર પછી મંગળ આવે, મંગળ પછી બુધ આવે, મંગળ પછી રાહુ આવે. સૂર્ય, ચંદ્ર, મંગળ, રાહુ, કેતુ આ અલગ અલગ પ્રકારના ગ્રહો છે. તો સૂર્યની આ પછી ચંદ્ર આવે, ચંદ્રની પાસે મંગળ આવે, મંગળની પાછળ રાહુ આવે, રાહુ પાસે ગુરુ આવે, ગુરુ પાસે શનિ આવે, અને શનિ પછી બુધ ને છેલ્લો આવે કેતુ. શુક્રની ગણતરી પણ આપણે કરીએ તો એ પ્રમાણે છેલ્લે આપણને શુક્રના એંધાણ જોવા મળે. તો આ પ્રમાણે વિંશોત્તરી મહાદશાને જોવાની હોય છે. તો તમારી કુંડળીમાં તમને ખબર તો ના પડે, પણ સારું લાગે બધું. શું કામ કે ક્યાંક આજ સાંભળેલું હશે કાલ કામ લાગશે. કંઈક બતાવો થશે, છોકરા નોકરી ક્યારે મળશે આવો પ્રશ્ન જયારે આવતો હોય ત્યારે, દીકરીના વ્યવિશાળ ક્યારે થશે આ જોવાનું હોય ત્યારે, નવું મકાન લેવાનું છે, યોગ ક્યારે બને છે જોવાનું હોય ત્યારે, વાહન ખરીદવાનું છે, સારું વાહન ક્યારે પ્રાપ્ત થાય, 4 વ્હીલર કે 2 વ્હીલરના કયા લાભ છે આવું જોવાનું હોય ત્યારે, કોઈ પણ વ્યવહાર કરવાનો છે ત્યારે સામે વિવય વેવાણની સાથે કેવા સંબંધો રહેશે, અથવા દાંપત્ય જીવનનું પતિ અને પત્નીના કેવા વ્યવહારો રહેશે આ જોવાનું હોય ત્યારે. આ બધું આ તો જયારે કુંડળી ખોલીએ ને એ તો જન્મના સમયથી માંડી અત્યાર સુધીનું બધું સરવૈયું છે. પણ આ ચાલુ વર્ષ મારે નાણાકીય વર્ષ પ્રમાણે જે ચાલુ વર્ષ જે પ્રમાણે શોધતા હોય છે એ પ્રમાણે વર્તમાન સમય જયારે મારે જોવો હોય ત્યારે ગોચરના ગ્રહોની સાથે સાથે વિંશોત્તરી મહાદશાને પણ ધ્યાનમાં રાખવી પડે. તો આ બધું કરિયરની બાબતની હોય, અભ્યાસની બાબતની વાત હોય, વિવાહ, સ્વાસ્થ્ય, સુખાકારી, આ બધી વસ્તુઓ તમે જોજો. હવે આ ગ્રહોમાં તમે જોજો કે સૂર્યથી માંડી અને શુક્ર, આ ગ્રહોની આખી પેનલ છે ને સૂર્યથી શુક્રની, તો ઓછામાં ઓછા જે વર્ષ વિંશોત્તરી મહાદશામાં છે એ સૂર્યના છે. સૂર્યના ખાલી 6 જ વર્ષ છે બોલો. પછી આ ચંદ્ર, મંગળ, રાહુ, ગુરુ, શનિ, કેતુ બધા અલગ અલગ, કોઈ 17 છે, કોઈ 18 છે, કોઈ 15 છે, કોઈ 13 છે, અલગ અલગ પ્રકારના વર્ષો આપણને જોવા મળે. માનો સૂર્ય 6 વર્ષ દશા ભોગવે, ચંદ્ર હોય તો 10 વર્ષ દશા ભોગવે, હવે એ પ્રમાણે મંગળ હોય તો પછી 7 વર્ષ દશા ભોગવે, એ પ્રમાણે રાહુ હોય તો 18 વર્ષ દશા ભોગવે, ગુરુ હોય તો 16 વર્ષ દશા ભોગવે, એ પ્રમાણે શનિ હોય તો 19 વર્ષ દશા ભોગવે, બુધ હોય તો 17 વર્ષ દશા ભોગવે, બરાબર છે, કેતુ હોય તો 7 વર્ષ દશા ભોગવે. તો એની સૌથી વધારે દશા ભોગવે તો એ શુક્ર છે. એટલે મારા તમારા જીવનમાં એક વખત એક કહેવત આપણે બહુ કામ કરતા હતા કે જીવનમાં એક વખત માણસનો દસકો આવે અને જીવનમાં એક વર્ષ માણસની પનોતી આવે. આવું આપણે કહેતા, આપણે ગઢિયાઓ કહેતા પેલા કે 10 વર્ષ આવે ને ત્યારે પીપળ પાન ખણત હસત કુપડિયા, મુજ વેતી તુજ વેચશે ધીરે બાપુડિયા. રાહ જો ભાઈ, આ દહકો કાયમ રહેવાનો નથી એવું આપણા શાસ્ત્રમાં કહે છે. આ દહકો નીકળી જવાનો છે. અને પનોતીનો કાળ જયારે આવે, પીડા જયારે આવે ત્યારે પણ આપણા ઋષિ મુનિઓ, આપણા સંતો વડીલો એવું કહેતા કે ભાઈ આ એ બધો સમય નીકળી જશે, તું ચિંતા કરીશ નહીં, ફક્ત અને ફક્ત વર્તમાનમાં તારા કર્મ પ્રત્યે નિષ્ઠા અને ભાવથી તું કામકાજ કર. આ સમય હંમેશા નીકળવા માટે જ હોય છે. એ આના આધારે કહેતા, ગ્રહોના આધારે. ઘણી વખત તો આપણે આમ અઢળે બોલી જતા હોઈએ, પણ ક્યાંક ને ક્યાંક ગ્રહો એની અંદર સમાયેલા હોય છે. તો સૌથી વધારે મહાદશા એ વિંશોત્તરી મહાદશાની અંદર શુક્રની છે, જે શુક્રની દશા એ 20 વર્ષની ચાલી રહી છે. હવે આ ગ્રહો ફળ આપે ક્યારે? તો સામાન્ય રીતે અમુક ગ્રહો નૈસર્ગિક રીતે મિત્ર હોય છે, સારા ગ્રહો હોય છે. સારા ગ્રહ જેને કે શુભત્વને આપવાવાળા ગ્રહ હોય. ચંદ્ર હોય તો સારો ગ્રહ, બુધ હોય તો જેની સાથે ભળે એવો થઈ જાય, ગુરુ હોય તો સારો ગ્રહ, શુક્ર હોય તો સારો ગ્રહ, બરાબર. હવે શનિ હોય તો સારો ના કહેવાય પાછું એને. સૂર્ય આમ ઉગ્ર ગ્રહ કહેવાય છે. અને એટલા માટે તમે ચોઘડિયા જયારે જુઓ ને ત્યારે સૂર્યનું જયારે બળ આવતું હોય ત્યારે એ ચોઘડિયું છે ને એને ઉદ્વેગ કહીએ આપણે. ઉદ્વેગ કહીએ ને, હકીકતમાં એનું નામ ઉદ્યોગ છે, પણ આપણે અપભ્રંશની અંદર એને ઉદ્વેગ ચાલુ કરી દીધું કહેવાનું. અને એટલા માટે હવે થઈ ગયું ઉદ્વેગ, લાભચલ ને અમૃત ને આડ ને ઉદ્વેગ ને રોગ ને બધા આવી ગયા ને, એમાં ઉદ્વેગ એ સૂર્યનું છે. તો સૂર્યને પણ એમ ક્યારેક ક્યારેક શુભત્વને આપવાળો ગ્રહ હોવા છતાંય એ બળવાન છે, તેજસ્વી છે, પણ સાથે સાથે થોડો ઉગ્ર છે. અને એટલા માટે સૂર્યને પણ આ રીતે માન આપીએ. રાહુ કેતુ તો છાયા ગ્રહ છે, વધારે જોતા નથી હોય, પણ જ્યોતિષની કાલગણનામાં રાહુ કેતુની પણ ખૂબ જ એક સારી માન્યતા છે. અને આપણા ઋષિમુનિઓએ ઘણા બધા સંશોધનો દ્વારા એક સારા ફળકથનો આપણને એમાં આપ્યા છે. તો આ બધી વસ્તુઓ મારે તમારે જોવાની છે કે સારા ફળની પ્રાપ્તિ ક્યારે થાય એ ગણવા માટે મહારાજ 2 મિનિટની અંદર કુંડળી જોઈ અને ફટાફટ તમને કહી દે તો એના પરિણામ કાં તો એ મહારાજ વધારે સારો ભણેલો છે અને એના કારણે આમ સહેજ નજર કરી અને બધી તમારી વાતોનો ઉકેલ લાવી દે છે, અને કાં તો તમને ડફોળ બનાવે છે. બેમાંથી એક વસ્તુ થાય, પણ ડફોળ બનાવવાવાળા ઓછા મળે. પણ જેની પાસે કાલગણનાની, જેની પાસે કહેવાય ને એક માહિતી છે, કેલ્ક્યુલેટરમાં તમે કામકાજ કરો ને તો ઝડપથી ગણિત થાય, હાથથી ગણો તો થોડું મોડું થાય. વિદ્વાન પંડિત અને ભણેલો જો વિદ્વાન હશે તો તમે સારી રીતે આની માહિતી આપીને કહી દેશે કે આ છોકરાને જન્મ કુંડળીની અંદર 7મું સ્થાન, 7મા સ્થાનનો સ્વામી તો કે ચંદ્ર વિંશોત્તરી મહાદશાની અંદર આટલા સમયથી આટલા સમય દરમિયાન આવશે. નૈસર્ગિક રીતે એ 7મા સ્થાનનો સ્વામી ચંદ્ર કુંડળીમાં પ્રબળ બનેલો છે, તો આટલા સમયથી આટલા સમય દરમિયાન છોકરા કે છોકરીના વ્યભિચાર થવાની સંભાવનાઓ છે.
નોકરીની બાબત આવે, 31-32 વર્ષ થાય છતાં નોકરીના અભાવે જયારે પ્રશ્ન પૂછે કે ભાઈ આને સરકારી નોકરીના અથવા સારી નોકરીના યોગ છે કે કેમ, તો એવા સમયે જોઈ લે કે ભાઈ 5મું સ્થાન એ પૂર્વજન્મના સંચિત કર્મોનું સ્થાન છે, 9મું સ્થાન એ ભાગ્ય સ્થાન છે, 10મું સ્થાન એટલે કર્મ અને આજીવિકાનું સ્થાન છે. તો આ સ્થાનના સ્વામી ગ્રહ એ જન્મકુંડલીમાં જ્યાં બેઠા છે એ શુભત્વને આપવાવાળા છે, નૈસર્ગિક રીતે એ શુભત્વવાળા છે, પંચધા મૈત્રી પ્રમાણે શુભત્વવાળા છે. તો પછી સીધા વિંશોત્તરી મહાદશામાં જશે અને જોશે કે આટલા સમયથી આટલો સમય એના માટે સારો છે અને તમને કહેશે કે ભાઈ આના માટે જો તમારો જન્મ સમય સાચો હોય તો આટલા સમયથી આટલા સમય દરમિયાન તમારા દીકરાને તમારી દીકરીને નોકરી મળશે, આ પ્રમાણે નોકરી મળશે, આ રીતે એની આવક થશે અને આ રીતે એ આગળ વધી શકશે. આ બધી બાબતો આપણે વિચારતા હોઈએ. સ્વાસ્થ્યની બાબતમાં પણ ઘણી વખત શારીરિક પીડા જયારે ભોગવતા હોઈએ ત્યારે આ પીડામાંથી મુક્તિ ક્યારે મળશે, ચાહે માનસિક પીડા હોય ચાહે શારીરિક પીડા હોય, તો એવા સમય પર વિંશોત્તરી મહાદશાની અંદર છઠ્ઠા સ્થાનને જોવામાં આવે, છઠ્ઠા સ્થાનનો સ્વામી ગ્રહ જોવામાં આવે. વિંશોત્તરી મહાદશાની અંદર હવે બીજી તમને વાત કરું, પછી એ મહાદશા તો એ મોટું મથાળું છે, એની અંદર પછી આ તો ગાગરમાં સાગર છે. તો વિંશોત્તરી મહાદશા જો આવતી હોય તો વિંશોત્તરી મહાદશાની અંદર એ દશાની અંતર પણ આવે, એને અંતરદશા કહેવામાં આવે છે. આવું જોજો, ઝીણા ગણિતની વાત તમને કરું, અંતરદશા પણ આવે છે. મતલબ મહાદશા પછી અંતરદશા પછી પ્રતિઅંતરદશા અને સૂક્ષ્મ અંતરદશા, 4 વસ્તુ તમે જોઈ લો એટલે ઝીણું તમે જોઈ શકો. જો તમારી પાસે અત્યારે તો કોમ્પ્યુટરો નીકળી ગયા, પહેલાના સમય જયારે ગણિત હાથથી કરતા હતા આપણા વડવાઓ, બહુ ટાઈમ લાગતો હતો એમાં. હવે તો કોમ્પ્યુટરમાં નાખો એટલે બીજી જ મિનિટે તમને એના અંશ બતાવી દે, એને કઈ વિંશોત્તરી મહાદશાના પ્રતિઅંતર દશા બતાવી દે. તો આ બધી વસ્તુ આપણે અત્યારે તો બહુ જ આપણે વિજ્ઞાન યુગમાં ખૂબ સારા લાભ મેળવી રહ્યા છીએ. લેવાય એટલો જ્યોતિષીય લાભ આપણે લઈ શકીએ છીએ, પણ કોના હાથમાં છે આ કાતરી જોવી પડે. ખિસ્સા કાતરુના હાથમાં કાતર હોય તો ગજવું કાપે, અને ડોક્ટરના હાથમાં હોય તો એ ઓપરેશન કરે, અને દરજીના હાથમાં કાતર હોય તો સારી રીતે આમ હાથા કરે. કોના હાથમાં છે એ જ મહત્વનું છે. તો એના માટે જોવા માટે આ વસ્તુ આપણે જોવી રહી. હવે તમને કહું, એની સ્થિતિની વાત તમને કરું. સામાન્ય કોઈ લોકો રાજયોગ ક્યારે છે તો એમાં 4 સ્થાન કેન્દ્રના માનવામાં આવે છે. પહેલું સ્થાન, ચોથું સ્થાન, 7મું સ્થાન અને 10મું સ્થાન. 2 સ્થાન ત્રિકોણના માનવામાં આવે છે, 5મું સ્થાન અને 9મું સ્થાન. બરાબર. હવે આ સ્થાનના સ્વામી ગ્રહો આ જ સ્થાનમાં હોય ત્યારે મોટા ભાગે સારા પરિણામ આપે, પણ આ જ સ્થાનના સ્વામી જો છઠ્ઠા સ્થાનમાં, 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં હોય તો ખરાબ પરિણામ આપે. તો એનો મતલબ એવો થાય કે ગ્રહોની નૈસર્ગિક સ્થિતિથી પછી બીજું જો જોવાનું તો એનું સ્થાન જોવાનું હોય છે. તો સ્થાનના આધારે ગ્રહો પોતાના ભાવને ફળ આપતા હોય છે. એની સાથે સાથે ગ્રહોનો પ્રભાવ જોવાનો હોય છે. ગ્રહોના પ્રભાવના આધારે જોઈ શકીએ છીએ. ઘણી વખત તમને કહું કે આજે અમુક વ્યક્તિઓ એવા હોય કે કશું જ ના હોય અને ધારાસભ્ય બની જાય અને ધારાસભામાં જતા રહે, બરાબર ને, વિધાનસભામાં જતા રહે. ઘણા વ્યક્તિઓ એવા હોય કે છેક ઉપર ચડેલા હોય પણ સડા કરતા નીચે આવે. વિપરીત રાજયોગની અંદર પણ ક્યારેક જો ચર્ચા કરવાની હોય, સામાન્ય રીતે હું તમને કહું 3 થી વધારે ઉચ્ચના ગ્રહો જયારે કેન્દ્રમાં બેઠેલા હોય ત્યારે રાજયોગ બનતો આપણને જોવા મળે છે. અને ચંદ્ર અને બુધ જેવા ગ્રહો જયારે મજબૂત બનતા હોય ત્યારે પણ રાજયોગ જોવા મળે છે. ઓચિંતાની સફળતા અપાવે. વિપરીત રાજયોગ કેવું છે? ઓચિંતાની સફળતા અપાવે. હવે તમે જોજો, 6ઠું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન, આ 3 સ્થાન જે છે એના સ્વામી ગ્રહ એકબીજાની સાથે યુતિ કરતા હોય. છઠ્ઠા સ્થાનનો 8મો, 8માનો 12મો, 8માનો 12મો, 12માનો 6ઠો, આ ગણિત છે આખું. હવે યુતિ કરતા હોય સાથે ત્યારે સમજી લેવાનું કે આ વિપરીત રાજયોગ થઈ રહ્યો છે, અથવા તો એકબીજાના સ્થાનની અંદર એ પરિવર્તન કરતા હોય ત્યારે વિપરીત રાજયોગ થઈ રહ્યો છે. મિત્રો, ઘણું બધું આ જ્યોતિષની અંદર તો જાણવા મળે, પણ શું જાણવું છે એ મહત્વનું છે, ક્યારે જાણવું જોઈએ એ મહત્વનું છે. આટલું જ જ્યોતિષની અંદર શીખવાડે છે. પણ શ્રદ્ધાવાન લભતે સુખમ, શ્રદ્ધા હશે તો સુખની પ્રાપ્તિ થશે. બાકી તો ઋષિ મુનિઓ આપણને બધું ગણિત આપીને ગયા છે. જય ગણેશ.